હર હર મહાદેવ મિત્રો. તો ઘણા બધા મિત્રોના મેસેજ આવી રહ્યા હતા કે સર કંડક્ટરની પરીક્ષા અમારે પણ આપવી છે, ફોર્મ અમારે પણ ભરવું છે, તો કેવી રીતે ભરીએ? હવે તમને ખ્યાલ હશે કે કંડક્ટરની પરીક્ષા આપવી હોય તો એક સ્પેશિયલ સર્ટિફિકેટ જોઈતું હતું. હવે સરકારશ્રી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે ભાઈ ભરતી બોર્ડ દ્વારા કે અત્યારે સર્ટિફિકેટ નહીં હોય તો ચાલશે. સર્ટિફિકેટની જરૂર પડશે પણ ક્યારે? કે જ્યારે તમે નોકરી મેળવવા જાઓ છો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે જાઓ છો ત્યારે. તો ત્યારે એ સર્ટિફિકેટની જરૂર પડશે. અત્યારે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો બહુ બધા મિત્રોના મેસેજ આવ્યા કે સર ફોર્મ ભરવા વિશે થોડી માહિતી આપો સ્ટેપ બાય સ્ટેપ. તો એના માટે જ આપણે એક સરસ મજાનું પ્લેટફોર્મ બનાવ્યું છે, ધ એક્ઝામ મિત્ર પ્લેટફોર્મ. ધ એક્ઝામ મિત્ર પ્લેટફોર્મ ઉપર તમને આ જ પ્રકારના વિડીયો મળશે. પરીક્ષાની તારીખ વિશે, પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું, સિલેબસ વિશેની માહિતી, સારા સારા પુસ્તકોની માહિતી. તો આજે જ ધ એક્ઝામ મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઇક કરી દો. શરૂઆત કરીએ છીએ કંડક્ટરનું ફોર્મ કેવી રીતે ભરવું તેની બધી માહિતી ટૂંકા સમયમાં આપવાનો પ્રયત્ન કરું છું. માહિતી આપવાની શરૂઆત કરું એના પહેલા તમે આપણું બીજું પ્લેટફોર્મ ભાવ્યાંતી એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આમાં વિવિધ પ્રકારના લેક્ચર્સ આવતા હોય છે જેથી કરીને તમે સારામાં સારી પરીક્ષાની તૈયારી કરી શકો. ઓકે સાહેબ, ફોર્મ કેવી રીતે ભરવું? તો જો સિમ્પલ છે. સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં પીસી દ્વારા કે લેપટોપ દ્વારા સર્ચ શું કરવાનું છે? ઓજસ. ઓજસની વેબસાઇટ શું છે? ojas.gujarat.government.in. ઓજસ તમે સર્ચ કરશો એટલે કંઈક આ રીતે તમને ઓજસ ગુજરાત લખેલું દેખાશે. મોબાઈલ દ્વારા કરો છો તો આ રીતે કોલ લેટર, ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, એપ્લિકેશન, એપ્લાય, પ્રિન્ટ એપ્લિકેશન, આ બધું તમને દેખાશે. આ દેખાય એટલે તમારે વેબસાઇટ ઓપન કરી દેવાની. વેબસાઇટ ઓપન કરશો એટલે જો કંઈક રીતે તમને આવી રીતે આ વેબસાઇટ દેખાશે. વેબસાઇટ આ રીતે તમને દેખાશે. આ દેખાય છે? અહીંયા લખ્યું હશે હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન્સ, અપલોડ, ફીસ, કોલ લેટર, અધર એપ્લિકેશન, આવી રીતે તમને લખેલું દેખાશે. તમે આ રીતે નીચે સ્ક્રોલ કરતા જશો એટલે તમને અહીંયા દેખાશે એક્ઝામિનેશન કોલ લેટર. એ તો જ્યારે કોલ લેટર આવે ત્યારે તમે અહીંયાથી શું કરી શકતા હો? કોલ લેટરને ડાઉનલોડ કરી શકતા હો. અને હજી તમે નીચે જતા રહેશો એટલે જે અત્યારે એડવર્ટાઇઝમેન્ટ હશે એ તમને દેખાશે. અહીંયા શું લખ્યું છે? જેમ કે કરંટ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે અત્યારે કઈ કઈ જાહેરાતો ચાલી રહી છે. જેમ કે GSSB ની અલગ અલગ જાહેરાતો તમને દેખાય છે. હવે તમે એના ઉપર જેવું ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે દેખાશે કરંટ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે અત્યારે કયા ફોર્મ ભરાય છે. તો તમે અહીંયા વ્યૂ ઓલ ઉપર ક્લિક કરી દેવાનું. ક્યાં ક્લિક કરવાનું? વ્યૂ ઓલ ઉપર. વ્યૂ ઓલ ઉપર તમે ક્લિક કર્યું એટલે જુઓ અત્યારે બે ડિપાર્ટમેન્ટમાં ભરતી ચાલી રહી છે, GSRTC, GSSB. હવે તમારે ફોર્મ કેમાં ભરવાનું છે? કંડક્ટરમાં. તો તમે અહીંયા ક્લિક કરશો GSRTC. તો અહીંયા મેં ક્લિક કરી દીધું. જેવું હું અહીંયા ક્લિક કરીશ એટલે આ રીતનું કંઈક ઓપન થઈ જશે કે ભાઈ GSRTCમાં પણ કેટલા ફોર્મ ચાલી રહ્યા છે. તો જો GSRTCમાં પણ ડ્રાઈવર અને કંડક્ટર બે પ્રકારના ફોર્મ ચાલી રહ્યા છે. તમને એમ થાય કે સર મારે આખી ડિટેલ્સ વાંચવી છે, તો જો અહીંયા ડ્રાઈવર લખ્યું છે, અહીંયા કંડક્ટર લખ્યું છે, એની સામે જુઓ એપ્લાય અને ડિટેલ્સ આવું લખેલું દેખાય છે. તો તમારે ક્યાં ક્લિક કરવાનું? તો તમારે ક્લિક કરવાનું ડિટેલ્સ ઉપર. ક્યાં ક્લિક કરવાનું? ડિટેલ્સ ઉપર. જો માહિતી મેળવવી છે તો માહિતી તો છે સર, ફોર્મ ભરવું છે, એપ્લાય ઉપર ક્લિક કરી દો. કંડક્ટર લખ્યું છે એની સામે એપ્લાય ઉપર ક્લિક કરો. ડ્રાઈવરમાં ભરવું હોય તો એની સામે એપ્લાય ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર ક્લિક કરશો, એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું ઓપન થશે. શું ઓપન થશે? જેમ કે અહીંયા લખ્યું છે એડવર્ટાઇઝમેન્ટ નંબર GSRTC 2026-27-32, પોસ્ટ કંડક્ટર, ક્લાસ 3, ડિપાર્ટમેન્ટ અધર, પછી ડ્યુટીઝ કંડક્ટર, પે સ્કેલ એઝ પર એડવર્ટાઇઝમેન્ટ, પ્રોવેશન, એજ ગ્રુપ કેટલું છે, PH, શું ભણેલું હોવું જોઈએ, આ બધી માહિતી અહીંયા આવી ગઈ કે નહીં? આ બધી માહિતી અહીંયા આવી ગઈ એટલે અહીંયા તમને એક બ્લુ કલરનું બટન દેખાશે. શું બટન લખ્યું છે? એપ્લાય નાઉ. એપ્લાય નાઉ. તો એપ્લાય નાઉ ઉપર ક્લિક કરી નાખો. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરો એટલે જો અહીંયા લખેલું આવી ગયું એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને તમારો જન્મ. જેમ કે તમારો જન્મ ફોર એક્ઝામ્પલ 15/8/2001 છે ફોર એક્ઝામ્પલ. તો તમે 15 લખ્યું, પછી કાળી લીટીની નિશાની, 8 લખ્યું અને પછી 2001 લખ્યું. તો તમે અહીંયા એપ્લાય વિથ OTR કરી દેવાનું. OTR એટલે શું? તો આપણા ધ એક્ઝામ મિત્રો પ્લેટફોર્મ ઉપર એક OTR માટેનો વિડીયો પણ મોકલ્યો છે. જે મિત્રોને OTR વિશે ના ખબર હોય એ મિત્રો
OTR એટલે એક તમારો વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર હશે, એ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખો, અહીંયા તમારી બર્થડે નાખો, તો એપ્લાય વિથ OTR થઈ ગયું. હવે તમને એમ થાય સર મારે OTR નથી તો સૌથી પહેલા OTR બનાવી લેવાય. કેમ કે ભવિષ્યમાં ગમે તેટલા ફોર્મ ભરશો એના માટે જો OTR પડ્યો હશે તો તમારે ફોર્મ ભરવામાં સરળતા રહેશે. તમને એમ થાય કે સર મારે તો ખાલી કંડક્ટરનું જ એકવાર જીવનમાં ફોર્મ ભરવું છે, OTR નથી કરવું, તો તમે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરી શકો. પણ તમારે શું કરી દેવાનું? OTR બનાવી જ દેવાનું પહેલા. તો એપ્લાય વિથ OTR તમે કરી દીધો. હવે તમને એમ થાય કે સર OTR નથી મળતો, તો જો અહીંયા લખ્યું છે ને અહીંયાથી તમે OTR પણ શોધી શકો છો. ચલો, OTR તમને મળી ગયો. હવે તમને એમ થાય કે સર OTR કેવી રીતે બનાવો, તો એના માટે આપણે YouTube ઉપર આ વિડીયો મૂકી દીધો છે, OTR નંબર કેવી રીતે બનાવો. તો મિત્રો આ વિડીયો તમે જોઈ લેજો. ઓકે સર, હવે ધારો કે તમે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો છો તો શું આવશે? એક આ પ્રકારનું પેજ આવશે. આ પ્રકારનું પેજ આવે એટલે તમારે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું એકવાર બધું વાંચીને. OTR ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ નહીં આવે. તો શું આવશે? તો OTR પર ક્લિક કરશો ને તો ડાયરેક્ટલી આવું પેજ ખુલશે. પણ હવે તમે OTR ઉપર ક્લિક કર્યું છે ને એટલે અહીંયા બધી માહિતી હશે, અને OTR તમારો છે ને એટલે તમારી માહિતી હશે. જેમ કે અહીંયા સરનેમ, તો અહીંયા સરનેમ તમારી લખેલી હશે, અહીંયા તમારું નામ લખ્યું હશે, અહીંયા પિતાજીનું નામ લખ્યું હશે, અહીંયા માતાજીનું નામ લખ્યું હશે, અહીંયા તમે જેન્ડર મતલબ મેલ ફિમેલ લખ્યું હશે. અહીંયા તમારે એકવાર રીસિલેક્ટ કરવું પડશે તો રીસિલેક્ટ કરી દેવાની. અહીંયા તમારો બર્થડે લખ્યો હશે, અહીંયા તમે મેરિડ છો તો મેરિડ કરો, અનમેરિડ છો તો અનમેરિડ કરો, સેપરેટેડ છો તો સેપરેટેડ કરો, કેટેગરી SC ST OBC જે પણ કેટેગરી છે ટીક કરો. બરાબર. OTR માં તો તમારી બધી ડિટેલ્સ ઓલરેડી ફિલઅપ થયેલી હશે, પણ તમે OTR બનાવ્યો ત્યારે તમે અનમેરિડ હતા, હવે અત્યારે મેરિડ થઈ ચૂક્યા છો, તો પછી અનમેરિડ થી નીકાળીને તમારે અહીંયા મેરિડ ઉપર લાવી દેવાનું. ખાલી આટલું કરી લેજો. બરાબર. બાકી બધી ડિટેલ્સ હશે જ. પછી જેમ કે આ તમારું એડ્રેસ, હવે માની લ્યો કે જ્યારે OTR બનાવ્યું ત્યારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ અલગ હતું, અત્યારે ચેન્જ થઈ ગયું છે, તો પછી અહીંયા તમારે એડિટ કરી દેવાનું. નથી તો પછી તો એમને રાખજો. પરમિનન્ટ એડ્રેસ તમને એમ થાય કે સર OTR તો મેં 2020માં બનાવ્યો તો અત્યારે મારું પરમિનન્ટ એડ્રેસ બદલાઈ ગયું છે, તો વળી ચેન્જ કરી દો. મોબાઈલ નંબર ઘણાને કેવું થતું હોય કે OTR માં બહુ પહેલા બીજો મોબાઈલ નંબર હોય, અત્યારે નવો લાયા છે તો અહીંયા મોબાઈલ નંબર એડિટ કરી દો. સેમ મેઇલ એડિટ કરવું છે તો કરી શકો છો, નથી કરવાનું તો આ બધી ડિટેલ ભરતા જાઓ. સમજાય છે કે નહીં? સિમ્પલ ડિટેલ છે ને. મોબાઈલ નંબર તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે તમારી મેલ આઈડી હોય એ અહીંયા ફરી પાછી રીટાઈપ કરવાની છે. પિનકોડ એટલે તમારા એરિયાનો કોડ છે. તમારું એડ્રેસ આખું આવી ગયું. માની લો કે તમે ગુજરાતના અમદાવાદ જિલ્લાથી છો તો અમદાવાદ જિલ્લામાં માની લો કે વિરમગામ તાલુકો તો વિરમગામ, પછી એડ્રેસને બધું નાખવાનું, જે બી છે એ જ ડિટેલ્સ નાખો. એ ડિટેલ્સ નાખશો પછી તમારી જોડે અહીંયા પ્રશ્ન પૂછશે. હવે આમાં કંઈ જ નથી, આ પ્રશ્ન તમારે વાંચતા જવાના, તમને જે લાગુ પડતા હોય એ પ્રશ્નની સામે તમારે ટીક કરવાનું. શું તમે રમતગમતના વધારા ગુણ મેળવવા લાયક છો? હવે તમને એમ થાય કે સર હું તો અમારા સ્કૂલના ક્રિકેટ ટીમના કેપ્ટન હતા અમે તો અહીંયા એના ગણાય. અહીંયા જે ગુજરાત સરકારે ગાઈડલાઈન બનાવી છે કે આટલી પ્રકારની રમતો, આ રીતે રાષ્ટ્રીય લેવલ ઉપર પ્રતિનિધિત્વ કે આ રીતે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પ્રતિનિધિત્વ, એની ગાઈડલાઈનો છે ફિક્સ. તમે એ લેવલનું સ્પોર્ટ્સ રમ્યા છો તો યસ કરવાનું, નથી રમ્યા તો નો કરી દો છો તો નીચેની કઈ ડિટેલ્સ નહીં આવે. યસ કરો છો તો કઈ રમત રમ્યા છો, કયા લેવલે રમ્યા છો, ક્યારે રમ્યા છો, આવી બધી ડિટેલ્સ ભરવાની થાય. સેમ ફિઝિકલ ચેલેન્જ, શું તમે દિવ્યાંગ છો, શું તમે મતલબ કે આંખની દ્રષ્ટિ તમારી ઓછી કામ કરે છે, સાવ નથી, કે શું તમે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, કંઈ પણ નથી, કંઈ પણ, તો તમે શું કરી દેશો? નોટ એપ્લિકેબલ. પછી એવી જ રીતે અહીંયા નવો પ્રશ્ન કરેલો છે કે શું તમે વિધવા ઉમેદવાર છો? નો તો નો ઉપર, યસ તો પછી અહીંયા વળી બધી ડિટેલ્સ લખવી પડશે કે ક્યારે સર્ટિફિકેટ મળ્યું છે, કોના દ્વારા સર્ટિફિકેટ મળ્યું છે, કઈ તારીખે મળ્યું છે, આ બધી ડિટેલ્સ તમારે અહીંયા એડ કરવી પડશે. પછી એ જ પ્રમાણે હજી એક પ્રશ્ન હશે, શું તમે એક્સ આર્મી મેન છો? એટલે કે શું તમે ભારતની આર્મી, એરફોર્સ, નેવીમાં સેવા આપી છે? જો નથી આપી તો નો, અને જો સેવા આપી છે તો યસ. યસ કરશો તો ડિટેલ્સ ભરવી પડશે, નો કરશો તો પછી કોઈ નીચે ડિટેલ્સ નાખવાની થશે નહીં. એ થઈ જાય એટલે ખાસ અહીંયા તમને ભાષાઓ વિશે પૂછ્યું હશે. OTR માં તો મોસ્ટ ઓફ વિગતો તમારી ઓટોમેટિકલી જ આવી જશે. OTR હશે તો અહીંયા બધી વિગતો ભરી દો ભાષાની.
ઓકે, ભાષાની વિગતો ભરી દો. પછી કેવું થતું હોય, અમુક જગ્યાએ લેટેસ્ટ ફોટો માંગી રહ્યા હોય છે, તો તમારો OTR-માં બહુ જૂનો ફોટો છે, 5 વર્ષ જૂનો છે, તો અહીંયાથી તમે ફોટાને શું કરી શકો છો, અપડેટ કરી શકો છો. તો તમારે અહીંયા ફોટાને અપડેટ કરી દેવાનું છે. બીજું કે જ્યારે તમે અહીંયા બાબતો ભરતા હશો ને, ત્યારે અહીંયા તમને એક બે પ્રશ્ન આવે કર્યા હોય કે શું તમે ગુજરાત સરકારમાં નોકરી કરી રહ્યા છો, ના કરી રહ્યા તો નો લખો, કરી રહ્યા છો તો વળી વિગત ભરવી પડે. પછી એવો પ્રશ્ન પૂછ્યો હશે, શું તમારા પર પોલીસ કેસ થયેલો છે, નથી થયેલો તો નો લખો, થયેલો છે તો પછી ત્યાં સાચી વિગત લખવી પડે. હા તો ક્યારે, કઈ તારીખે, શું કેસ નંબર, જે પણ વિગત માંગી હોય ભરી દેવાની. નો જવાબ છે તો કોઈ તો આવશે નહીં, યસ છે તો પછી તમારે ત્યાં માહિતી એડ કરવી પડે. તો આવા બધા પ્રશ્નો કર્યા હશે, પ્રશ્નોને તમારે જવાબ આપી દેવાનો. અહીંયા ફોટો ખાસ અપડેટ કરી દેજો, કેમ કે 2020માં OTR બનાવ્યું હોય, ફોટો એ ચાલ્યો આવતો હોય અને અત્યારે 2026 ચાલતું હોય તો પછી ચાલે નહીં, બરાબર. તો પછી અહીંયા કરી દેવાનું અપડેટ. OTR હશે તો, OTR નથી તો તમારે અપલોડ જ કરવો પડશે. તો આ તમારો ફોટો અપલોડ થઈ ગયો. અને છેલ્લે પછી ડિક્લેરેશન માંગ્યું હશે તો ડિક્લેરેશન ઉપર તમે યસ ક્લિક કરી દો. અહીંયા જે તમને કેપ્ચા જોવા મળશે એ દરેક જ્યારે પણ તમે ફોર્મ ભરતા હશો યુનિક કેપ્ચા હોય, આ જ કેપ્ચા હોય એવું નહીં. પછી તમને થાય કે અહીંયા તો Y68JG લખ્યું હતું, અમારામાં તો એવું નથી. તમારામાં જે લખ્યું હોય અહીંયા લખી દેવાનું. એ જ રીતે એ કેપ્ચા લખાઈ જાય એટલે નીચે અહીંયા સેવનો બટન આવશે, કન્ફર્મનો બટન, તો તમારે કન્ફર્મ કરી દેવાનું. બરાબર છે. જો અહીંયા આવી ગયું, અહીંયા સેવનો બટન આવી ગયો. સેવ ઉપર ક્લિક કરશો એટલે ખાસ ધ્યાન રાખજો, હવે ખરી પિક્ચર શરૂ થાય છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો ફોટો આવશે, અહીંયા તમારું નામ આવશે, આવો ઢીંગલા જેવો સરસ મજાનો ફોટો આવશે. પછી તો અહીંયા લખ્યું હશે કે કંડક્ટર 2026-27ની જગ્યા માટેની તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલો છે, જેનો અરજી નંબર આવી રીતે લખ્યો હશે GSRTC/2026-27// તો એ નંબર છે ને તમારે તમારા મોબાઈલ કે લેપટોપથી પકડીને આટલું નંબર જે છે ને એને પકડીને કોપી કરી લેવાનો. જો અહીંયા લખ્યું છે ને એ ફરી પાછું અંગ્રેજીમાં લખ્યું છે, એટલે ઉપર નીચે બંને સેમ જ હોય, એને કોપી કરી લીધું. તો હવે તમને શું કહે છે કે હવે તમારે અરજી નંબર આવી ગયું પણ આ ફોર્મ ભરાયું નથી, કન્ફર્મ કરવી પડશે એપ્લિકેશન, તો એના વિશે પણ માહિતી આપીએ છીએ. તો આ થઈ ગયું કન્ફર્મ એપ્લિકેશન. તો અહીંયા ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું તમારે કન્ફર્મ એપ્લિકેશન. હવે ઘણીવાર કેવું થાય કે વેબસાઇટ થોડી આમ લોડ લઈ રહી હોય તો થોડો કંઈ ટેકનિકલ એરર આવી જાય, એટલે તમે એકવાર અહીંયા ક્લિક કરેલું હોય તો ચાલે. અહીંયા ક્લિક કરી દેશો પછી તમારે શું કરવાનું છે તો પછી હું તમને બતાડું છું. અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. શું કરવાનું? ઓનલાઈન એપ્લિકેશન ઉપર. ત્યાંથી પણ થઈ જશે, ત્યાં કરતાં થોડું રહી ગયું ઉતાવળમાં, તો ઓનલાઈન એપ્લિકેશન ઉપર પછી આવ્યું કન્ફર્મ લખેલું. જો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ પે ફીસ, તો અહીંયાથી તમે એ કરી શકો. જે ફોર્મ ભર્યું ને એની પ્રિન્ટ નીકળી જાય, પણ જનરલ એવી કેવું છે ફોર્મ ભરાઈ જાય એટલે તમારી મેલ આઈડીમાં ફોર્મ આવી જતું હોય છે, પણ ના આવે તો પ્રિન્ટ કઢાઈ લેવાની. પછી કન્ફર્મ, તો અહીંયા કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું. કન્ફર્મ પર તમે ક્લિક કરો એટલે જોવો આવું આવશે એપ્લિકેશન નંબર. તો હું આજે કોપી કર્યું હતું ને અહીંયા પેસ્ટ કરી દેવાનું. પેસ્ટ કર્યું, અહીંયા તમારી જન્મ તારીખ નાખી, અહીંયા જે કેપ્ચા જે પણ આપ્યો હોય એ નાખ્યો, પેસ્ટ કર્યું, GSRTC વાળો જે નંબર હતો એ, બર્થડે નાખી, અહીંયા કેપ્ચા નાખ્યું. એ નાખશો એટલે તમારી ડિટેલ્સનો એકવાર ઓવરવ્યૂ અહીંયા આપી દેશે. એપ્લિકેશન ફોર પોસ્ટ, જેમ કે કંડક્ટર, નેમ, તમારું નામ, માતાજીનું નામ, તમારું એડ્રેસ, જિલ્લો, તાલુકો, પિનકોડ, મોબાઈલ નંબર, સ્ટેટ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, કેટેગરી, આ બધું આવી ગયું. અને તમને કહેશે ફીસ ટુ બી પેઇડ, એટલે કે તમારે આટલી ફીસ આપવાની છે જે નક્કી કરી હોય એ પ્રમાણે. બરાબર, એ ફીસ વાળું નક્કી થઈ જાય એટલે તમે અહીંયા ક્લિક કરી દીધું કન્ફર્મ એપ્લિકેશન. આ કરશો એટલે ફાઇનલ તમારી એપ્લિકેશન કન્ફર્મ થશે. કન્ફર્મ એપ્લિકેશન પછી આગળ મેં તમને કીધું ફીસ પેમેન્ટ વાળું, તો ફીસ પેમેન્ટ પણ સાથે સાથે કન્ટિન્યુ થઈ જ જશે. ફીસ પે કરી દેશો. કંડક્ટરમાં સામાન્ય ઉમેદવારો માટે એક અલગ ફી છે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે એક અલગ ફી છે. તો દરેકની કેટેગરી મુજબ ફીસ હશે ફિક્સ. એ કરી નાખો એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે, તમને કન્ફર્મેશનનો મેસેજ પણ આવી જશે. હું તો એમ જ કહીશ કે નોકરી તમે સ્વીકારો ના સ્વીકારો પછીની વાત છે, પણ દરેક પરીક્ષાના ફોર્મ ચોક્કસથી ભરવા જોઈએ, દરેક પરીક્ષા પણ આપવી જોઈએ. તો અમે તમને માહિતી આપી દીધી. બીજું તમને એમ થાય સર અમારે કંડક્ટરની પરીક્ષાના જૂના પેપર જોઈએ છીએ,
કે ડ્રાઈવર પરીક્ષાના જૂના પેપર જોઈએ છીએ કે કોઈ પણ પરીક્ષાના જૂના પેપર જોઈએ છીએ તો ભાવ્યાંતી એકેડમી આ એપ્લિકેશન તમે ચોક્કસથી ડાઉનલોડ કરજો. આનામાં 30+ કેટેગરીના 500+ જૂના પેપર્સ બિલકુલ ફ્રી એટલે ફ્રી ઉપલબ્ધ છે. આપણા હેલ્પલાઇન નંબર છે. અને તમને એમ થાય કે સર અમારે એપ ડાઉનલોડ નથી કરવી તો તમે ટેલિગ્રામ ચેનલ છે આપણું પેજ જેનું નામ શું છે ઓલ્ડ પેપર્સ. તો આ ઓલ્ડ પેપર્સ તમે આવી રીતે અહીંયા નીચે લખ્યું છે એ પ્રમાણે તમે અહીંયા સર્ચ કરશો ઓલ્ડ પેપર્સ તો તમને આપણી ચેનલ મળી જશે જેનામાં તમામ જૂના પેપર્સ ટેલિગ્રામના બિલકુલ ફ્રી એટલે ફ્રી મૂકેલા છે. કંડક્ટરના પણ જૂના પેપર છે. સાથે સાથે આપણી બીજી ટેલિગ્રામ ચેનલ છે ભાવ્યાંતી એકેડમી કરીને એને પણ તમે જોઈન કરી શકો છો. તો અહીંયા તમને આ બધા પ્રકારની માહિતી મળી રહેશે. તો ધ એક્ઝામ મિત્ર પ્લેટફોર્મ આ પ્લેટફોર્મનો એક જ હેતુ છે કે તમને દરેક પ્રકારની પરીક્ષાની અપડેટ બધી પ્રકારની જે તમારી મૂંઝવણો છે એનું સોલ્યુશન તમને અહીંયાથી મળી રહે. તો આજે જ આપણા પ્લેટફોર્મને ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સની અંદર તમારા પ્રતિભાવ અથવા તો તમારે જે મૂંઝવણ છે એ પૂછી શકો છો. ત્યાં સુધી મને રજા આપજો. જય હિન્દ, જય ભારત.